નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાટણ જિલ્લા રાધનપુરના લોહાણાવાડી ખાતે શેઠ જેપી કુમાર શાળામાં ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશચંદ્ર કે અખાણી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો। રમેશચંદ્ર કે અખાણીના નિવૃત્ત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાધનપુરની શેઠ જેપી કુમાર કેન્દ્રીય શાળામાં 13 જૂન 2001 થી 31/5/2024ના સમયગાળા દરમિયાન શિક્ષક તરીકે ફરજ બજાવનાર રમેશભાઈ અખાણીની ભૂમિકા ઉત્તમ કામગીરી, શૈક્ષણિક સુસજ્જતા અને કનિષ્ઠતાના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પ્રેમ જીતી શિક્ષણને ધુરાને સળવળતા પૂર્વક વહન કરી શાળારૂપી વિદ્યા મંદિરમાં શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું સંચાલન કરી વિદ્યાર્થીઓમાં રહેલી છુપી શક્તિઓને ઉજાગર કરનાર શાળાને માત્ર નોકરીનું સ્થળ નહીં પણ આ શિક્ષણરૂપી વિદ્યા મંદિરને પોતાનું ઘર અને પરિવાર માનનારા શિક્ષકનું વય નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો હતો। પ્રાથમિક શિક્ષક તરીકે 1987માં મહેસાણા જિલ્લાના સમી તાલુકાના ટુવડ ખાતે પ્રથમ સર્વિસ મેળવી, ત્યાં 4 વર્ષ સર્વિસ કરી, ત્યાંથી રાધનપુર તાલુકાના મસાલીમાં 2 વર્ષ સર્વિસ કરી, ત્યાંથી મેમદાર સેન્ટરમાં ઇન્દ્રાનગર 8 વર્ષ અને ત્યારબાદ 2001થી આજ દિન સુધી રાધનપુરની શેઠ જેપી કુમાર શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી છે। નોકરી દરમિયાન દરેક તાલુકાની અંદર શિક્ષણ અધિકારીઓનો, શિક્ષણના તમામ ક્ષેત્રના શિક્ષક મિત્રોનો, દરેક મિત્રોનો અને બાળકોનો, વાલીઓનો ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો છે। આજ રોજ યોજાયેલા નિવૃત્તિ સમારંભની અંદર પણ બહોળી સંખ્યામાં લોકો મને શુભેચ્છા પાઠવવા આવ્યા, એ બદલ પણ હું દિલથી તમામનો આભાર માનું છું। આપનું નામ? મારું નામ અખાણી રમેશચંદ્ર કૃષ્ણલાલ, રાધનપુર, જિલ્લો પાટણ।